લિસન ટુ ધ સ્ટોરી. ચાલો હવે આપણે એક સ્ટોરી સાંભળીએ. અ ડે એટ ધ કાર્નિવલ. અ ડે એટલે એક દિવસ. ક્યાં? તો એટ ધ કાર્નિવલ. કાર્નિવલ એટલે મેળો. ઇટ્સ અ કાર્નિવલ ડે. આજે તો મેળાનો દિવસ છે. હુર્રે! શાઉટેડ ધ લિટલ માઉસ. શાઉટેડ એટલે બૂમો પાડવી. કોણે બૂમો પાડી? તે નાના ઉંદરે બૂમ પાડી. તે જ પ્રમાણે હુર્રે! શાઉટેડ લકી માઉસ. જે લકી માઉસ છે તેણે પણ બૂમ પાડી. લકી એટલે નસીબવાળો. અને હુર્રે! શાઉટેડ ટાઇની માઉસ. ટાઇની એટલે નાનકડો. નાનકડા ઉંદરે પણ બૂમ પાડી. શું પાડી? હુર્રે! આપણે પણ જ્યારે કોઈ ખૂબ જ આનંદિત થઈ જઈએ છીએ, ખૂબ જ ઉત્સાહમાં આવી જઈએ છીએ, તો આપણે હુર્રેની બૂમ પાડીએ છીએ. દે એટલે તેઓ. કોની વાત થઈ રહી છે? આ ત્રણ ઉંદરોની. પ્લાન્ડ એટલે આયોજન કર્યું હતું. શેનું આયોજન કર્યું હતું? ટુ એન્જોય એવરી રાઈડ. મેળામાં જેટલી પણ રાઈડ હતી એ બધી રાઈડને માણવાનું આ ત્રણેય પ્લાન કર્યું હતું. બટ ડોન્ટ લૂઝ મી, ટાઇની માઉસ સેડ ટુ હિઝ બ્રધર. પરંતુ મને ખોતા નહીં, ટાઇની માઉસ સેડ ટુ હિઝ બ્રધર. તેના ભાઈઓને કહે છે, કેમ કે નાનો છે, ટાઇની છે. દે રેસ્ડ ઓન ટોય કાર્સ. ચિત્રમાં તમે જોઈ શકો છો જે ટોય કાર છે, રમકડાની ગાડી છે, તે ગાડીમાં તેઓએ રેસ કરી. દે વેન્ટ અપ એન્ડ ડાઉન ઓન ધ મેરી ગો રાઉન્ડ. મેરી ગો રાઉન્ડમાં અપ એન્ડ ડાઉન થાય છે. અહીંયા તમે જોઈ શકો છો આ મેરી ગો રાઉન્ડ છે. તમે આમાં બેઠા પણ હશો તો અહીંયા જે ઘોડાઓ છે તે ઉપર નીચે જતા હોય છે. ગોલ ગોલ તો ફરે જ છે, સાથે સાથે એ ઘોડાઓ ઉપર નીચે પણ થતા હોય છે. દે એન્જોયડ ધ જાયન્ટ વ્હીલ. એન્જોયડ એટલે માણ્યું. શું માણ્યું? જાયન્ટ વ્હીલ. હાર્યું. જાયન્ટ વ્હીલની સવારી પણ તેઓ માણે છે. દે રોડ ધ ટોય ટ્રેન. જે ટોય ટ્રેન છે તે નાનકડી ટોય ટ્રેનમાં પણ સવારી લીધી. ધ બ્રધર્સ વોક ટુ ધ બલૂન કાર્ટ. બલૂનની લારી પાસે જાય છે અને તેમણે શું ખરીદ્યું? બલૂન. એક બલૂન ખરીદે છે. બોટ એ ભૂતકાળ છે બાયનું. બાય એટલે ખરીદવું અને બોટ તેનું ભૂતકાળ ખરીદ્યું હતું. દરેકે શું ખરીદ્યું? એક બલૂન ખરીદ્યા. 1 બલૂન, 2, એક બલૂન, 2. વેટ, વેર ઇઝ ટાઇની માઉસ. ઊભા રહો, ટાઇની માઉસ ક્યાં છે? વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે. ક્રાઇડ મોટેથી બરાડો પાડે છે. લિટલ માઉસ નાનકડો ઉંદર બરાડો પાડે છે. અરે નાનો માઉસ ક્યાં છે? નાનો ઉંદર ક્યાં છે? લિટલ માઉસ એન્ડ લકી માઉસ રેન ટુ ધ ટોય કાર્સ. લિટલ માઉસ અને લકી માઉસ રેન ટુ ધ ટોય કાર્સ. ટોય કાર્સ પાસે દોડીને ગયા. રનનું ભૂતકાળ રેન થાય. ટાઇની માઉસ વોઝન્ટ ધેર. ટાઇની માઉસ ત્યાં નહોતો. દે રેન ટુ ધ મેરી ગો રાઉન્ડ. એ લોકો મેરી ગો રાઉન્ડ પાસે પણ ગયા. ટાઇની માઉસ વોઝન્ટ ધેર. ટાઇની માઉસ ત્યાં પણ નહોતો. દે રેન ટુ ધ ટોય ટ્રેન. ટોય ટ્રેન પાસે પણ જાય છે. ટાઇની માઉસ વોઝન્ટ ધેર. ટોય ટ્રેન પાસે પણ નહોતો. દે રેન ટુ ધ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલ પાસે પણ ગયા. ટાઇની માઉસ વોઝ ધેર. તે ત્યાં હતું. દે થેન્ક્ડ ગોડ. ભગવાનનો આભાર તેમણે માન્યો. કારણ કે નાનો ભાઈ હતો, ખોવાઈ ગયો હતો આટલા મોટા મેળામાં અને અંતે તે મળી ગયો, એટલે તેઓ ભગવાનનો આભાર માને છે. ધ માઇસ બોટ સુગર કેન જ્યુસ. ધ માઇસ બહુવચન છે માઉસનું. માઉસ એટલે ઉંદર અને તેનું બહુવચન થાય છે માઇસ. MICE. શું કરે છે ઉંદરો? તો ઉંદરો બોટ એ બાયનું ભૂતકાળ થાય છે. બાય એટલે ખરીદવું અને બોટ એટલે ભૂતકાળ. શું તેમણે ખરીદ્યું હતું? તો સુગર કેન જ્યુસ, શેરડીનો રસ તેમણે ખરીદ્યો હતો. 1 ગ્લાસ, 2 and 3. 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ. વોટ અ ફેન્ટાસ્ટિક ડે એટ ધ કાર્નિવલ. તે કાર્નિવલમાં કેટલો સુંદર મજાનો દિવસ ગયો. હુર્રે, 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 દે શાઉટેડ. ખૂબ બૂમ બરાડા તેઓ પાડે છે. દે એન્જોયડ અ લોટ. તેમને ખૂબ જ આ મેળો માણ્યો. હવે વિદ્યાર્થી મિત્રો કેટલી એક્સરસાઇઝ જોઈ લઈએ. સિલેક્ટ ધ અપ્રોપ્રિએટ ઓપ્શન. કે આપણે સિલેક્ટ કરવાનું છે. શું સિલેક્ટ કરવાનું છે? શું ટીક કરવાનું છે? શું પસંદ કરવાનું છે? ધ અપ્રોપ્રિએટ ઓપ્શન. યોગ્ય ઓપ્શનને પસંદ કરવાનો છે. એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અને પ્રશ્નનો ઉત્તર આપવાનો છે. ધ માઇસ વેન્ટ. માઇસ એટલે ઉંદરો.
વેન્ટ એટલે ગયા હતા. ગોનું ભૂતકાળ વેન્ટ થાય છે. વેન્ટ ટુ ધ ખાલી જગ્યા, ક્યાં ગયા હતા? ગાર્ડનમાં ગયા હતા. ગાર્ડન એટલે બાગમાં ગયા હતા. ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે જંગલમાં ગયા હતા. કાર્નિવલ મેળામાં ગયા હતા. ઝૂ પ્રાણી સંગ્રહાલયમાં ગયા હતા. તો મિત્રો શું જવાબ આવશે? હા, તમે સાચું કહ્યું. ક્યાં ગયા હતા? કાર્નિવલ. તો આપણે અહીંયા ટીક કરીને લખી દઈએ CARNIVAL, કાર્નિવલ. કાર્નિવલ એટલે મેળો. ઉંદરો, ત્રણે ત્રણ ઉંદરો ક્યાં ગયા હતા? મેળામાં ગયા હતા. નેક્સ્ટ, they ran to the, તેઓ દોડીને ગયા. ક્યાં ગયા? સ્લાઇડ પાસે ગયા, લસરપટ્ટી પાસે, ટોય ટ્રેન, રમકડાની ટ્રેનમાં ગયા, સ્વિંગ ઝૂલામાં ગયા, કે પછી સીસોમાં ગયા, ચીચરુકામાં. તો આપણે જાણીએ છીએ ક્યાં ગયા હતા દોડીને? ટોય ટ્રેન પાસે. લખી દઈએ ટોય ટ્રેન. they bought, તેમણે ખરીદ્યું. શું ખરીદ્યું? સુગરકેન જ્યુસ, શેરડીનો રસ, ટોય કાર, રમકડાની ગાડી, આઈસ્ક્રીમ, કે પછી બેગ્સ. તો શું આવશે? સુગરકેન જ્યુસ. લખી દઈએ સુગરકેન જ્યુસ. હવે અહીંયા એક રીડિંગ આપ્યું છે. રીડ ધ પેસેજ, પેસેજ વાંચવાનો છે, ફકરો વાંચવાનો છે. એન્ડ રાઇટ ધ નેમ, અને નામ લખવાનું છે. શેનું નામ લખવાનું છે? ઓફ ધ બોડી પાર્ટ્સ, શરીરના અંગોનું. ઓફ ધ એલિફન્ટ, એલિફન્ટના શરીરના અંગોના નામ આપણે લખવાના છે. પહેલા ફકરો વાંચીએ. આઈ એમ અપ્પુ, હું અપ્પુ છું. આઈ એમ અ બેબી એલિફન્ટ, હું એક બેબી એલિફન્ટ છું. હાથીના બચ્ચાને શું કહેવાય? મદન્યુ, હું એક મદન્યુ છું. આઈ હેવ 2 big ears, મારી પાસે 2 મોટા કાનો છે. બિગ એટલે મોટા અને ઇયર્સ એટલે કાનો. માય વેટ ઇઝ 100 kg, મારો વેટ, મારો વજન કેટલો છે? 100 કિલો. આઈ હેવ 2 white tusks, મારી પાસે 2 એટલે 2, white tusk એટલે 2 હાથી દાંતો છે. આઈ હેવ 4 legs, મારી પાસે 4 પગો છે. લેગ્સ એટલે પગો. આઈ હેવ અ સ્ટ્રોંગ ટ્રંક, સ્ટ્રોંગ ટ્રંક એટલે મજબૂત સૂંઢ. આઈ હેવ અ શોર્ટ ટેલ, શોર્ટ એટલે ટૂંકી અને ટેલ એટલે પૂંછડી. આઈ લીવ ઇન ધ ફોરેસ્ટ, હું જંગલમાં રહું છું. લીવ એટલે રહેવું. ક્યાં રહે છે? જંગલમાં. આઈ એમ સ્માર્ટ, સ્માર્ટ એટલે હોશિયાર. એન્ડ હેન્ડસમ, અને દેખાવડો. હું કેવો છું? હું બુદ્ધિશાળી અને દેખાવડો છું. હવે વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં આપણે અપ્પુના એલિફન્ટના બોડી પાર્ટ્સના નામ લખીએ. અહીંયા તમે જોઈ શકો છો આ શું છે? વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ શું છે? તો ઇયર્સ, આપણી જેમ એના પણ કાન છે. હવે અહીંયા દાંત આપેલા છે, જેને હાથી દાંત કહેવાય, તેને અંગ્રેજીમાં કહેવાય છે ટસ્ક્સ. 2 હાથી દાંતો છે. પછી છે સૂંઢ, સૂંઢને અંગ્રેજીમાં શું કહેવાય છે? ટ્રંક. ત્યારબાદ પગ, પગને શું કહેવાય છે? લેગ્સ. અને ત્યારબાદ પાછળ શું છે? પૂંછડી, પૂંછડીને શું કહેવાય છે? ટેલ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા ઇઝ અ બેબી એલિફન્ટ. તો બેબી એલિફન્ટનું નામ શું હતું? તો આપણે જાણીએ છીએ અપ્પુ, APPU. ઇટ હેઝ ફોર્ક, તેની પાસે શું છે? 4 પગ. પગને શું કહેવાય? લેગ્સ. ત્યારબાદ ઇટ હેઝ 2 white, શું આવશે? 2 સફેદ દાંત હતા. દાંતને આપણે શું કહીએ છીએ? ટસ્ક્સ. ત્યારબાદ ઇટ હેઝ 2 big, 2 મોટા શું છે? કાન છે, માટે શું આવશે? ઇયર્સ. ઇટ હેઝ અ સ્ટ્રોંગ, શું હતું? મજબૂત સૂંઢ હતી, મજબૂત સૂંઢ હતી. તો સૂંઢને શું કહેવાય છે? ટ્રંક. અને ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ, ઓપોઝિટ એટલે વિરોધી શબ્દ. વિરોધાર્થી શબ્દ તમારે લખવાનો છે. કયો? લોંગ નો વિરોધી શબ્દ. લોંગ એટલે લાંબુ.
તો લોંગનું વિરોધી થાય છે ટૂંકું. ટૂંકુંને અંગ્રેજીમાં કહેવાય છે શોર્ટ. SHORT, શોર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા એક ટેબલ આપ્યું છે. એ ટેબલને આપણે સમજીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. સ્ટડી ધ ટેબલ, ટેબલનો અભ્યાસ કરો. એન્ડ મેક સેન્ટેન્સીસ બનાવો, વાક્ય બનાવો એઝ પર ધ ગિવન એક્ઝામ્પલ મુજબ. અહીંયા નેમ્સ આપ્યા છે. અહીંયા મિત્રો એક પહેલો છે નીવ, પછી છે નીલમ અને પછી છે રહીમ. અને ફેવરિટ, એમનું ફેવરિટ શું છે? તો કલર, સૌથી પહેલું કલર આપેલું છે. નીમને કયો કલર ગમે છે? તો રેડ. પછી નીલમને કયો ગમે છે? તો યેલો. અને રહીમને કયો કલર ગમે છે? તો ગ્રીન. હવે ગેમની વાત કરીએ. ગેમ કોને કઈ ગમે છે? હવે નીમને કઈ રમત ગમે છે? તો તમે જોઈ શકો છો ચેસ ગમે છે. નીલમને કઈ ગમે છે? ક્રિકેટ ગમે છે. અને રહીમને ખોખો ગમે છે. ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર. નીમને કઈ ગમે છે આઈસ્ક્રીમ? તો ચોકલેટ ફ્લેવર ગમે છે. નીલમને કઈ આઈસ્ક્રીમ ગમે છે? તો સ્ટ્રોબેરી ફ્લેવર ગમે છે. અને રહીમને મેંગો ફ્લેવર આઈસ્ક્રીમ ગમે છે. તો મિત્રો, અહીં આપણને જે માહિતી મળી છે એ માહિતીના આધારે હવે આપણે વાક્યો બનાવવાના છે. તો એક્ઝામ્પલ જોઈ લઈએ. નીવ્સ, અહીંયા એપોસ્ટ્રોફી એસ લાગેલો છે. આને એપોસ્ટ્રોફી કહેવાય અને તેના પછી એસ આવેલો છે એટલે એને એપોસ્ટ્રોફી એસ કહેવામાં આવે છે. ગુજરાતીમાં જેને આપણે નો, ની, નું, ના તરીકે ઓળખીએ છીએ. શબ્દની પાછળ નો, ની, નું, ના જેવા શબ્દો લાગતા હોય છે. દાખલા તરીકે નીવ્સ ફેવરેટ કલર. નીવનો ફેવરેટ કલર કેવો છે? ઇઝ રેડ, લાલ છે. તે જ પ્રમાણે આપણે હવે બીજી વ્યક્તિ કોણ છે? તો નીલમ. તો લખીએ નીલમ્સ એપોસ્ટ્રોફી એસ ફેવરેટ કલર. પછી આવશે ઇઝ. એનો ફેવરેટ કલર કયો હતો? તો યેલો હતો. આપણે લખી દઈએ યેલો. ત્યારબાદ રહીમ. રહીમનો કયો ફેવરેટ હતો કલર? તો રહીમ્સ ફેવરેટ કલર ઇઝ કયો હતો? ગ્રીન હતો, લીલો. પછી હવે એ લોકોને કઈ કઈ રમતો ગમે છે તે આપણે લખીએ. તો સૌથી પહેલા નીવને કઈ ગેમ ગમતી હતી? આપણે જાણીએ છીએ ચેસ ગમતી હતી. તો નીવ્સ ફેવરેટ ગેમ ઇઝ ચેસ. ચેસ ગમે છે. ચેસ એટલે શતરંજ. નીવને કઈ ગેમ ગમે છે? તો ચેસ ગમે છે. પછી નીલમ. નીલમ્સ ફેવરેટ ગેમ ઇઝ. નીલમની ફેવરેટ ગેમ કઈ છે? તો ક્રિકેટ. તમને પણ મિત્રો ક્રિકેટ ગમે છે ને? કે પછી બીજી કોઈ ગેમ ગમે છે? કોમેન્ટ કરજો. પછી આવે છે રહીમ. તો રહીમ્સ એપોસ્ટ્રોફી એસ ફેવરેટ ગેમ ઇઝ ખોખો. રહીમની ફેવરેટ ગેમ કઈ છે? તો ખોખો છે. હવે મિત્રો ગેમ આવી ગઈ. હવે આપણે વાત કરવાની છે આઈસ્ક્રીમની. તમને પણ ગમતી હશે ને આઈસ્ક્રીમ? કયા ફ્લેવરની ગમે છે અવશ્ય લખજો. નીવ્સ ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ. કઈ ગમતી હતી? તો એને ચોકોલેટ ગમતી હતી. નીલમને કઈ ગમતી હતી?
તો નીલમ્સ favorite ice cream flavor is કઈ ગમતી હતી તો સ્ટ્રોબેરી. અને અંતે રહીમ્સ favorite ice cream flavor is કઈ ગમતી હતી તો છે મેંગો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અવશ્ય કરી દેશો. આવા સુંદર મજાના વિડીયો અમે મૂકતા રહીશું. ફરી પાછા મળીએ ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ હેવ અ નાઇસ ડે.